શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 19। ગ્રીષ્મના દિવસો પસાર થવા લાગ્યા। ભગવાન ગાયો ચરાવે છે, અનેક પ્રકારના વિહારો કરે છે, ભાત ભાતની રમતો રમે છે। એક દિવસ પોતાના ગોપ સખાઓ સાથે વનમાં રમતા હતા, તેવામાં એક નવો ગોવાળ આવી તેમનામાં ભળી ગયો। તેનું રૂપ હતું ગોવાળનું, પરંતુ હતો તે અસુર। તેનું નામ પ્રલંબાસુર। ભગવાને તેને ઓળખ્યો, આવકાર્યો, રમતમાં સામેલ કર્યો। પછી એક નવી રમત શરૂ કરી। કૃષ્ણ અને બલરામની સરદારી નીચે ગોવાળોના બે પક્ષ પડી ગયા। લંગડી અને પકડદાવની રમત શરૂ થઈ। જે પક્ષના ગોવાળો હારે તે સામા પક્ષના ગોવાળોને પોતાની પીઠ ઉપર બેસાડી અમુક ચોક્કસ અંતર સુધી લઈ જાય। પ્રલંબાસુર કૃષ્ણના પક્ષમાં આવ્યો। રમત શરૂ થઈ। કૃષ્ણનો પક્ષ હાર્યો। સામે પક્ષે બડે ભૈયાજો હતા। બલરામનો પક્ષ જીત્યો। કૃષ્ણ પક્ષના ગોવાળોએ રામ પક્ષના ગોવાળોને ઉચકવાના હતા। કૃષ્ણએ શ્રીરામને ઉપાડ્યા અને પ્રલંબાસુરે બલરામને ઉપાડ્યા। બલરામને ઉપાડીને પ્રલંબ ઝડપથી દોડવા લાગ્યા, પોતાનું અસુર રૂપ ધારણ કરીને। બલરામને ઉપાડી પ્રલંબાસુર આકાશ માર્ગે મથુરા તરફ જવા લાગ્યો। બલરામમાં ભગવદાવેશ આવ્યો અને તેમણે અસુર ઉપર વ્રજમુષ્ટિનો પ્રહાર કર્યો। અસુર લોહી ઓગતો જમીન ઉપર પડી ગયો, નિષ્પ્રાણ બની ગયો। સૌને આશ્ચર્ય થયું અને પ્રલંબાસુરનો વધ થયો। એક દિવસ ગાયો, ભેંસો, બકરીઓ અને હરણીઓની સાથે લઈ શ્રી કૃષ્ણ વનમાં તેમને ચરાવી રહ્યા હતા। તે સમયે વનમાં દાવાગ્નિ પ્રગટ્યો। બધા જ પશુઓ અને ગોવાળો ઘેરાઈ ગયા, અસહ્ય તાપથી બળવા લાગ્યા। ભગવાનનો અપ્રતિમ મહિમા જાણતા ગોવાળો તેમને શરણે ગયા। સદાનંદ કૃષ્ણએ તેમની શરણાગતિનો સ્વીકાર કર્યો અને તેમની પર કૃપા કરી અને કહ્યું, ગભરાશો નહીં, તમે સૌ તમારી આંખો બંધ કરો। ગોવાળોએ આંખો બંધ કરી અને કૃષ્ણએ દાવાગ્નિનું પાન કર્યું। પછી ગોવાળોને આંખો ખોલવા કહ્યું। આંખો ખોલતા બધા જ ગોવાળો તથા પ્રાણીઓએ પોતાને ભાંડર વનમાં જોયા। અત્યંત આશ્ચર્ય થયું। ધેનુક અને પ્રલંબનો વધ, બે વખત કૃષ્ણએ કરેલો દાવાગ્નિ અને કાલિય દમનની લીલાઓ દ્વારા કૃષ્ણએ નિજ સખાઓ તથા અન્ય ગોવાળોની પોતાના પ્રત્યેની આસક્તિને દ્રઢ કરી છે, તેમના મનનો નિગ્રહ કર્યો છે। તેઓ કૃષ્ણ બલરામનો મહિમા સમજ્યા છે। કૃષ્ણનું શરણ તેમની બધી જ વિપત્તિમાંથી બચાવી શકે છે એવો એમને વિશ્વાસ દ્રઢ થઈ ગયો છે। વસ્તુનું સાચું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી તેનું મૂલ્ય સમજાતું નથી। એક ગામડિયો જંગલની કેડી ઉપર પસાર થતો હતો। બાજુમાં ઘાસ ઉપર તેણે કશુંક ચમકતું જોયું। તેની ઉત્સુકતા પ્રગટી અને તેણે ચમકતી વસ્તુ ઉંચકી લીધી। તે એક અમૂલ્ય રત્ન હતું। ગામડિયાને તેના સ્વરૂપની શી ખબર? તેણે માની લીધું કે આ કોઈ ચમકતો પથ્થર છે, બહુ મજાનો છે, મારા છોકરાને રમવા આપીશ। ચમકતો પથ્થર લઈ તે ઘરે આવ્યો, પોતાના બાળકને રમવા માટે આપ્યો। બાળકને બહુ મજા પડી। બાજુમાં ગામડાનો વણિક વેપારી રહેતો હતો। બાળકના હાથમાં તેણે ચમકતો પથ્થર જોયો। તેને લાગ્યું, આ પથ્થર ન હોય, આ તો કોઈ નંગ જેવું દેખાય છે। ગામડિયાને 100 રૂપિયા આપી તેણે તે નંગ ખરીદી લીધો। નંગ લઈ તે શહેરમાં ગયો। શહેરમાં સોનીને બતાવ્યું। સોનીએ વણિક વેપારીને 1000 રૂપિયા આપી અને તે રત્ન ખરીદી લીધું અને ઝવેરીને 10,000 રૂપિયામાં વેચ્યું। રત્ન પારખું ઝવેરી સમજી ગયો કે આ તો અમૂલ્ય રત્ન છે। તે લઈ તે રાજધાનીમાં ગયો અને રાજાને ભેટ આપ્યું। રત્ન પારખું રાજાએ તેને 1.25 લાખ રૂપિયા આપ્યા। હતું તે રત્ન, ગામડિયાના હાથમાં પણ તે રત્ન જ હતું, પરંતુ જ્યારે તે રત્ન તરીકે ઓળખાયું ત્યારે તેની તે રીતે કિંમત અંકાઈ। વસ્તુના સ્વરૂપને ઓળખો એટલે વસ્તુની કિંમત થશે। કૃષ્ણને પોતાના સખા રૂપે સમજનાર ગોપ બાળકોને કૃષ્ણની એક એકથી ચડિયાતી અદ્ભુત લીલાઓ જોઈ છે। તેઓ સમજ્યા કે કૃષ્ણ પોતાના જેવો સાધારણ બાળક નથી। તેમને કૃષ્ણ પ્રત્યેનો અહોભાવ જાગૃત થયો। ભગવાનની તેમના ઉપર કૃપા થઈ। તેઓ કૃષ્ણને પોતાનો તારણહાર સમજવા લાગ્યા। કૃષ્ણનું સંપૂર્ણ શરણ સ્વીકારી લીધું। સખા હતા, પરંતુ સ્વરૂપને સમજીને સેવક બન્યા। ગ્રીષ્મ ગઈ અને શરદ આવી। વ્રજમાં શરદ ઋતુ આવી છે।
ગોપો અને બલરામજી સહિત કૃષ્ણ ગાયો ચરાવવા માટે આખો દિવસ વનમાં ફરે છે. એક દિવસ શરદની શોભા અને તેના પ્રભાવથી ઉન્મત્ત બની કૃષ્ણને વેણુનાદ કર્યો છે. વનમાં શ્રી કૃષ્ણએ વાંસળી વગાડી છે. વ્રજમાં પોતપોતાના ઘરે રહી ગોપીઓ તેનું મધુર રવ સાંભળી સૂક્ષ્મ બનેલી તેમની દ્રષ્ટિ શ્રી કૃષ્ણની વેણુગાનની લીલાને સ્પષ્ટ જોઈ શકી છે. જે વેણુગાનની લીલા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.